લોકસભા ચૂંટણીની જાહેરાત થતાં જ હવે રાજકીય પક્ષોએ ઉમેદવારી પસંદગી પ્રક્રિયા તેજ કરી દીધી છે। ભાજપ હવે ગણતરીના કલાકોમાં ત્રીજી યાદી જાહેર કરે તેવી સંભાવના છે। તેને પગલે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાતના દાવેદારોના નામ અંગે ચર્ચા પણ કરી ચૂક્યા છે। જોકે ભાજપની ત્રીજી યાદી જાહેર કરવાની તૈયારીની સાથે સાથે ગુજરાતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે। ત્રીજી યાદીમાં મહેસાણા અને અમરેલીના ઉમેદવારોના નામ જાહેર થવાની કોઈ સંભાવના દેખાતી નથી। માત્ર જૂનાગઢ અને સુરેન્દ્રનગર બેઠક પર જ ઉમેદવારોના નામ જાહેર થશે। લોકસભા ચૂંટણીના ફૂંકાયેલા બ્યુગલ વચ્ચે ગુજરાત ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। વડોદરામાં રંજનબેન ભટ્ટને ત્રીજી વખત ઉમેદવાર બનાવવાની જાહેરાત થતાં વડોદરા ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે। સૌથી પહેલા વડોદરાના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યાની નારાજગી બાદ કેતન ઇનામદારે કરેલા રાજકીય ડ્રામાને કારણે વડોદરા લોકસભા ઉમેદવાર બદલવાની ચર્ચા ચાલી છે। આ ઘટનાક્રમ વચ્ચે હાલ ભાજપ બનાસકાંઠા અને વલસાડ બેઠકના ઉમેદવાર બદલવાની તૈયારી કરી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। બનાસકાંઠામાં ભાજપે રેખાબેન ચૌધરીનું નામ જાહેર કર્યું છે, જેની સામે કોંગ્રેસે ઠાકોર એવા જ્ઞાનીબેનને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે, જેને પગલે આ બેઠક અત્યારથી ચર્ચામાં આવી ગઈ છે। પરંતુ ભાજપ હવે બનાસકાંઠા બેઠક પરથી કોઈ સ્થાનિક ઉમેદવારને પ્રોજેક્ટ કરે તેવી સંભાવના છે। જ્યારે વલસાડ બેઠક પરથી ભાજપે નવોદિત ચહેરો એવા ધવલ પટેલને ઉતાર્યા છે, પરંતુ હવે તેમને પણ બદલવાની ચર્ચા ચાલી રહી છે। ભાજપ ધવલ પટેલને બદલે કોઈ સ્થાનિકને તક આપે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી છે। જ્યારે તેમની સામે કોંગ્રેસના અનંત પટેલ ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ વારંવાર ધવલ પટેલ સ્થાનિક ન હોવાની વાતને મુદ્દો બનાવી પ્રચાર કરી રહ્યા છે। ધવલ પટેલ મૂળ નવસારી જિલ્લાના ઝરી ગામના વતની છે, તેમજ તેઓ છેલ્લા 30 વર્ષથી સુરત જ રહે છે। તેઓ પ્રચાર દરમિયાન કહે છે કે હું વલસાડનો જમાઈ છું। આ રીતે તેઓ મતદારોને પોતાની સાથે કનેક્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। મહેસાણા અને અમરેલી બેઠકમાં અનુક્રમે કડવા અને લેવા પાટીદાર ઉમેદવાર ઉતારવામાં આવે તેવી સંભાવના છે, જ્યારે સુરેન્દ્રનગર અને જૂનાગઢ બેઠક પર કોળી ઉમેદવારોને તક અપાય તેવી શક્યતા છે। આ ચાર પૈકી 2 ઉમેદવાર મહિલા હોવાની સંભાવના વધુ છે। ગુજરાત વિધાનસભામાં ખાલી પડેલી 5 બેઠક પર જાહેર થયેલી ચૂંટણીમાં ઉમેદવારોના નામ પણ બહાર પાડવામાં આવશે। આ બેઠકો પર રાજીનામું આપનાર ધારાસભ્ય જ ઉમેદવાર તરીકે આવી શકે એવી સંભાવના જોવા મળી રહી છે। લોકસભા 2024માં ભાજપે પોતાના ઉમેદવારોની લિસ્ટ જાહેર કર્યા બાદ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં અને કેટલીક બેઠકો ઉપર વિરોધનો સૂર ઉપડ્યો છે। ભાજપના મોવડી મંડળે લિસ્ટ જાહેર કરી દીધું, પરંતુ સ્થાનિક જે નેતાઓ છે, સ્થાનિક કાર્યકરો છે, તેમાં નારાજગી હોય એવું લાગી રહ્યું છે। હજુ પણ ભાજપે કેટલીક બેઠકો છે જેમાં હજુ તેમના ઉમેદવારોની જાહેરાત નથી કરી, પણ જ્યાં જાહેરાત કરી છે ત્યાં પણ કાર્યકરોમાં ગણગણાટ અને વિરોધ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ તો વલસાડ બેઠક પર પણ જે કાર્યકરો છે એ લોકો નારાજ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ભાજપે નવો ચહેરો ધવલ પટેલ કે જે સુરત રહે છે, ભલે મૂળ વાસદાના છે પણ સુરત રહે છે, તેમને મેદાનમાં ઉતાર્યા છે। ધવલ પટેલ એ સૌ પ્રથમવાર ચૂંટણી લડી રહ્યા છે અને પહેલીવાર માર્કેટમાં આવ્યા છે, એટલે કે વલસાડ લોકસભાની સીટ પર ઉમેદવાર તરીકે આવ્યા છે। ખાસ વાત એ છે કે ધવલ પટેલ જે છે એમનાથી લોકો પણ પરિચિત નથી, માત્ર એક ભાજપનું ચિહ્ન તેમને જીતાડે તેવી વાત ચાલી રહી છે। બીજી બાજુ કોંગ્રેસે પણ મજબૂત દાવેદાર છે જે હતા કોંગ્રેસના, તેમને જ ટિકિટ આપી અને તેમને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, જે આનંદ પટેલ નામ છે। આનંદ પટેલ વાંસદાના ધારાસભ્ય છે, સાથે સાથે તેઓ હવે લોકસભાની ચૂંટણીમાં વલસાડની બેઠક પરથી લડી રહ્યા છે। આનંદ પટેલે આદિવાસી વિસ્તારોમાં કેટલાક આંદોલન આપ્યા હતા, કેટલાક ધરણાઓ કરી હતી, એને લઈને આનંદ પટેલનો એક ચહેરો છે તે પણ આદિવાસી વિસ્તારમાં એક જાણીતો ચહેરો બની ગયો છે। જ્યારે એક બાજુ વલસાડની આ જે લોકસભાનો વિસ્તાર છે ત્યાં તમામ બેઠકો ભાજપ પાસે છે, માત્ર વાંસદાની જે બેઠક છે આનંદ પટેલ પાસે છે, એટલે કે કોંગ્રેસ પાસે છે। તેવા સમયમાં આગામી સમીકરણો શું રહેશે, શું રાજકીય દાવપેચ રહેશે, તેને લઈને પણ ચર્ચાઓ તો ચોક્કસ ચાલી રહી છે, પરંતુ હવે જ્યારે ધવલ પટેલનું નામ ડિક્લેર થયા બાદ વિવાદનો સૂર ઉપડ્યો છે, તેને સામવાની કોશિશ ચાલી રહી છે। જે ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ દિલ્હી ગયા છે અને દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવાની છે। આ બેઠકમાં શક્યતા પૂરેપૂરી છે કે ધવલ પટેલનું નામ જે છે એ હટાવીને કોઈ નવો ચહેરો અથવા તો નવા ઉમેદવારનું નામ ડિક્લેર કરવામાં આવે અને જે વલસાડ લોકસભા બેઠક વિસ્તારનો રહીશ હોઈ શકે છે। ત્યારે હવે આની રાહ જોવાઈ રહી છે કે ભાજપ મોવડી મંડળ શું નિર્ણય લે છે અને જે વલસાડની બેઠક છે ત્યાં ઉમેદવારનો ચહેરો બદલાય છે કે પછી એ જ રહે છે। સચિન કુલકર્ણી, ઇન્ડિયા ન્યૂઝ, વલસાડ।